નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના જમીન કૌભાંડનો મામલો સામે આવ્યો છે। પૂર્વ પ્રમુખ સંજય દેસાઈનું 3 કલાક સુધી ચાલ્યું નિવેદન। નડિયાદ ટાઉન પોલીસ મથક ખાતે તેઓનું નિવેદન લેવામાં આવ્યું। વક્ફ બોર્ડની જમીન બોગસ રીતે પચાવી પાડતા થઈ હતી તેમની વિરુદ્ધ ફરિયાદ। 2 બોગસ ટ્રસ્ટી બનાવીને વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો। હાઈકોર્ટે આપ્યા છે પૂર્વ પ્રમુખને આગોતરા જામીન। સંજય દેસાઈની 4 કલાક સુધી ચાલી હતી પૂછપરછ। એમાં એક વકફ બોર્ડની જમીનને લઈ અને કેસ દાખલ થયેલો એમની વિરુદ્ધમાં અને જે દસ્તાવેજ છે એની અંદર ખોટું કામ કરી અને દસ્તાવેજ કરાવી લીધેલો છે એ પ્રકારના આક્ષેપો સાથે ફરિયાદ દાખલ થયેલી અને ફરિયાદમાં જરૂરી પુરાવા મળી આવેલા અને સંજયભાઈ દેસાઈ જે છે એ અત્યાર સુધી પોલીસ પકડમાં આવતા નતા। એમાં પોલીસે ઘણા બધા પ્રયત્નો કરેલા અને નામદાર કોર્ટમાંથી એમને આગોતરા જામીનને મંજૂર કરવામાં આવેલા છે, પણ એની સાથે ઘણી બધી શરતો જે લાદવામાં આવેલી છે એ શરતોનું ચોક્કસપણે અમે પાલન કરાવીશું અને એ શરતો મુજબ તેઓ પોલીસ સ્ટેશનમાં જે તે સમય અને સ્થળ જે કોર્ટે નક્કી કર્યું હતું એ મુજબ એ હાજર થયેલા છે। એમની વિગતવાર પૂછપરછ કરવામાં આવેલી છે અને તમામ પ્રકારના પુરાવા જે છે એ એમની વિરુદ્ધમાં મેળવવામાં આવશે અને જે પુરાવા મળે એના આધારે આગળ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે અને નામદાર હાઈકોર્ટનો જે કંઈ હુકમ છે એનું ચુસ્તપણે તપાસ કરનાર અમલદાર પાલન કરશે।